મહેસાણાથી સમાચાર મળ્યા છે કે ખેરાલુ વિધાનસભા વિસ્તારના અનેક ગામોમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। ખાસ કરીને જોડિયા વિસ્તારમાં 50થી વધુ વીઘા ખેતરોમાં રવિ પાકો પાયમાલ થયા છે। અડદ, મગફળી અને કપાસના પાકમાં ભારે નુકસાન થતા ખેડૂતોમાં નિરાશા ફેલાઈ છે। ખેરપુરા અને જોડિયા પંથકના ખેડૂતો, જેમાં જશુભાઈ ચૌધરી સહિતના ખેડૂતો સામેલ છે, તેમણે મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી છે અને કિસાન સંઘના નેતાઓએ મામલતદારને આવેદનપત્ર આપીને તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ કરી છે। ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત આગેવાનો સરકાર પાસે સહાય માટે રજૂઆત કરે તેવી ખેડૂતોની અપેક્ષા છે। શું નામ આપનું? ચૌધરી લાલજીભાઈ અમરાજ, કયા ગામના છો ને શું? ખેરાલુ આ વિસ્તાર જોડિયા વિસ્તાર ખેરાલુનો, અને મારી 12-13 વીઘા બધી મગફળી છે, 4 વીઘા આ આગળ છે। શું થવા પામ્યું છે? શું થવા પામ્યું છે? આ બધું બગડી વરસાદનું કોઈન સાફ થઈ ગયું। અંદાજે કેટલું નુકસાન હશે અંદાજે? હવે એ તો નુકસાન તો શું થાય, ઘણું અમારું બધું વાવેતરનો ખર્ચો 1 લાખ 1.5 લાખ તો ખર્ચો જ કરેલો છે। એમાંથી એમાં હું ભાડિયા બધું સાફ કોઈન પટી ગયું છે। શું નામ આપનું? મારું નામ ચૌધરી જશુભાઈ મોગજીભાઈ। જશુભાઈ, શું કહેશો? કમોસમી વરસાદથી ખેડૂતોની શું પરિસ્થિતિ? સાહેબ, અઠવાડિયું સળંગ વરસાદ ચાલુ રહેવાથી 10-1 વીઘાનું વાવેતર હતું, પણ સંપૂર્ણ નાશ થઈ ગયું છે। બધું પૂરું થઈ ગયું, બધું કોઈ ગયું છે। કોઈ ઉત્પાદન મળે એવું જ નહીં સાહેબ, અને ઓછામાં ઓછો ટ્રેક્ટરનો ખર્ચો વળે એવું નહીં સાહેબ। અને વધારે તો એ છે સાહેબ, હળંગ 10 દિવસ વરસાદ રહેવાથી આ પથારી ફરી જાય, ને કે આમ સારું છો સાહેબ, લગભગ 1.5 લાખ 1.5 લાખનું અડદ થોત બધું, પણ સાહેબ બધું ફેલ ગયું છે। શું કહેશો? સરકાર જોડે શું સરકાર માંગ? સાહેબ જે બધાને સહાય ફાળવે એ પ્રમાણે અમને ખેરાલુ તાલુકામાં આ બધું નુકસાન છે, અને આ મારું ખેતર સાહેબ નોનીવાડામાં આવેલું છે। હું રેસ્ટોરન્ટ ખેરાલુનો છું વતની, પણ મારી જમીન નોનીવાડામાં છે આ વિસ્તારમાં, અને હું પહેલાં વધારે વરસાદ થયેલો છે સાહેબ, આ શરૂઆતમાં થયો એ વખતે। એ જમીન રાખી હતી સાહેબ બાબા માટે, છોકરાના લગ્ન હતા, એ ભાગ ફેલ થઈ ગયો અડદનો, મારા રૂપિયા ધણીને આપવા જ હતી। કેટલું વાવેતર હતું ને કેટલું 4 નુકસાન? વીઘા વાવેતર છે, 1 લાખ ઉપરનું નુકસાન છે। કુલ વાવેતર કેટલું તમે કર્યું હતું ને તમારે? બધું આમ 10 વીઘા। બરાબર। અને હવે શું સરકાર પાસે શું માંગ છે તમારી? અમે તો હાલ તો ડોયા મૂળા જેવા થઈ ગયા, કશું